નમસ્કાર દર્શક મિત્રો, આજે ખેડૂતોની સમસ્યા જો તો ઉત્પાદન ઘટતું જાય છે, ખર્ચો વધતો જાય છે અને જમીન બગડતી જાય છે. તો એના સોલ્યુશન રૂપે આપણી નેટસપની બાયોફિટની જૈવિક રેન્જ જે જમીન સુધારે, ઉત્પાદન વધારે અને ખેડૂતોનો ખર્ચો ઘટાડે છે. તો આપણે કોડીથર પાસે હળમતાળા ગામ છે, તો ત્યાંના એક જાગૃત ખેડૂત આપણી નેટસપની જૈવિક રેન્જ છેલ્લા 4-5 વર્ષથી વાપરે છે. તો આપણે ખેડૂતના મુખે સાંભળીએ. તમારું નામ શું છે? નીતિનભાઈ પોલાભાઈ વિરડિયા. તમારું ગામ? હળમતાળા. અને તમે આ નેટસપની જૈવિક રેન્જ કેટલા વર્ષથી વાપરો છો? 5 વર્ષથી વાપરો છો. અત્યારે તમારા ખેતરમાં કોઈ તમે રાસાયણિક વાપરતા જ નથી, બરાબર ને? રાસાયણિક નહીં, પેસ્ટિસાઇડ નહીં, રાસાયણિક નહીં, સંપૂર્ણ જૈવિક ખેતી કરો છો, બરાબર ને? તો બેટા તમે ચણા જે આપણે ચણાનું જે શૂટિંગ લીધા છે, જે તારીખ કેટલી છે આજે? તારીખ 27/11/2020, બરાબર ને? તો આ ચણામાં તમે વાવેતર કર્યું ત્યારે તમે શેનો પટ માર્યો હતો? સ્ટીમરીચનો પટ માર્યો હતો. આ જોઈ શકે છે દર્શક મિત્રો, સ્ટીમરીચનો પટ માર્યો હતો, એટલે દાણો એ કંઈ ફેલ નથી જતો, બરાબર ને? અત્યારે ઘણા બધા લોકોને ચણા વાવ્યા છે પણ એને સુકારો છે, બરાબર ને? કારણ કે તમારા ખેતરમાં આપણે 3-4 વર્ષથી પડે છે, તો આપણું એક છોડો કે હુકારો નથી. આપણું એનપીકે અને સેટ એ તમે રેગ્યુલર જમીનમાં વાપરો છો. જમીનમાં બેક્ટેરિયાના જૈવિક હોય છે, બરાબર? જમીન એકદમ ભરભરી છે, આમાં રાસાયણિક યુરિયા નથી નાખતા ને તમે. આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો, જમીન એકદમ ભરભરી છે, પોચી છે, બરાબર ને? અને આમાં તમે સ્ટીમરી જે 55 જ રાઉન્ડ લેશો, બરાબર ને? બોટલ મૂકીને તમે જમીન બતાવજો, જમીનમાં શું ફેરફાર છે માટીમાં? જમીન પોચી છે. આમ જોઈ શકાય છે દર્શક મિત્રો કે આવી જમીન એકદમ ભરભરી છે, બરાબર ને? નકર એટલો બધો વરસાદ પડ્યો 2020માં, વરસાદ વધારે હતો. તો આ જોઈ શકાય છે દર્શક મિત્રો, ક્યાંય હુકારો નથી. ચણામાં ક્યાંય હુકારો નથી ને તમારે? એક ઝાડવું ક્યાંય સુકારો નથી. નકર તો ઘણી જગ્યાએ સુકારો હોય છે, બરાબર ને? આ જોઈ શકાય છે દર્શક મિત્રો, અને ઉગાવો વ્યવસ્થિત નીકળ્યો છે, બરાબર ને? તો આ પ્રોડક્ટ વાપરીને આમ સંતોષ છે. અને આમાં છે ઘણા બધા ખેડૂતો છેતરાયેલા છે અત્યારે, બરાબર ને? દરેક વસ્તુ કોઈ પણ આપણી વસ્તુ 20 વર્ષથી માર્કેટમાં પટ તો મારવો રોજ ફરજ. તમે બધામાં મારો છો ને? ટોટલ વસ્તુ બધાય પાકમાં. તો આ ખેડૂતને વાપરવી જોઈએ ને, ફાયદો છે ને? આનો કિલે 2 થી 3 ml પટ મારે તોય રિઝલ્ટ દેખાય છે. પછી આના સ્પ્રે કરો 1-2, બરાબર ને? સ્ટીમરીચ રેપઅપ બાય 15-20, બરાબર. 15-20 દિવસે સ્પ્રે કરવાના. સ્ટીમરીચ 20-25 ml નાખીને સ્પ્રે કરો છો તમે, બરાબર ને? 20 ml નાખો છો. તો દર્શક મિત્રો જોઈ શકાય છે કે દરેક જગ્યાએ એક સરખું છે, ક્યાંય પ્રોબ્લેમ નથી, બરાબર? ક્યાંય હુકારો નથી. આજુબાજુમાં ઘણા બધા હુકારા છે ને, આજુબાજુના ગામમાં, તમારા વિસ્તારમાં ચણામાં સુકારો છે, બરાબર ને? હા, ચાલુ થઈ ગયા છે. આપણે ક્યાંય હુકારો નથી. તો દર્શક મિત્રો, આ રીતે મારી યુટ્યુબમાં એક પ્રાગરાજ પટેલ કરીને ચેનલ પણ છે. જો તમે એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ મળશે અને ખેડૂતો તમે લાઈવ વાત પણ કરી શકશો. તો તમે ઇન્ટરવ્યૂ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર.